કે હે મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને શું કરવું જોઈએ, જેનો કાળ નજીક આવ્યો છે એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા કે રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે, તારો પ્રશ્ન અતિ ઉત્તમ છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને શું કરવું જોઈએ. સાંભળ રાજા, આ જગતના દરેક જીવાત્માનું મૃત્યુ નક્કી જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસમાં મૃત્યુ એ નિશ્ચિત છે. માટે મૃત્યુના સમયની અંદર દરેક જીવાત્માએ ઈશ્વરનું આરાધન કરવું જોઈએ. પણ મૃત્યુ છે એ મને તમને ખબર છે, છતાં પણ આપણે સ્મશાન વૈરાગ્ય જેવી વાત મૃત્યુની સાથે કરીએ છીએ. મૃત્યુને આપણે સ્મશાન વૈરાગ્યની સાથે જોડી દીધું છે. ગામની અંદર કોઈ પણ માણસનું મૃત્યુ થાય અને પરિવારજનો, ગામજનો, સ્નેહીજનો જ્યારે એ શબને બાળવા માટે જાય, જ્યારે લાકડાની ચિત્તા ઉપર એ શબને સુવાડવામાં આવે, પરિવારજનો એને અગ્નિનો દાહ દેતા હોય અને સ્નેહીજનો જે બીજા હોય છે, ગામના અન્ય લોકો હોય છે, એ પોતપોતાની રીતે 2-5 વ્યક્તિઓ અહીંયા બેઠા હોય, 2-5 વ્યક્તિઓ અહીંયા બેઠા હોય, પોતાની રીતે વાતો કરતા હોય છે. શું વાતો કરે? કેવું સરસ જીવન જીવી ગયા. બિચારાએ મહેનત કરી કરીને બધું ભેગું કર્યું પણ ભોગવી ન શક્યા. ભોગવાનો વારો આવ્યો ત્યાં જતા રહ્યા, ભોગવી ન શક્યા. અરે આપણે પણ છોકરાઓને બધું દઈ દેવું જોઈએ. હવે તો આ બધી ઉપાધિ આપણે માથે લઈને ફરીએ છીએ, એના કરતા તો છોકરાઓને આપી દઈએ અને હરિભજન કરીએ. આપણે આમ એક દિવસ વયા જશું, ક્યાં કોઈ હારે આપવાનું છે કાંઈ? શું ખોટી મહેનત કરવી? હવે છોકરાઓને જે કરવું હોય તે કરે, હવે તો આપી જ દેવું જોઈએ. એટલી જ્ઞાનની વાતો કરે સ્મશાનમાં બેઠા બેઠા, વાત ન પૂછો. આપણને એમ થાય કે આ જગતનો મોટામાં મોટો જ્ઞાની માણસ આ જ છે. પણ શબ બળી રહે અને પરિવારજનો ફરી પાછા નીકળે, સ્મશાનમાંથી નીકળી ગામના પાદરમાં આવે અને પાદરમાં આવીને ડંકી નીચે બેસી નાઈ લે એટલે બધું જ જ્ઞાન ત્યાં ધોવાઈ ગયું છે. સ્મશાન વૈરાગ્ય ત્યાં ને ત્યાં. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ આવ્યું હોય એને શું કરવું જોઈએ? મૃત્યુના સમયમાં દરેક જીવાત્મા ઈશ્વરનું યજન કરે. આ જગતમાં કરવા માટે તો અનેક કાર્યો છે, હજારો કાર્યો છે, પણ માણસે યોગ્ય કર્મ કરવા જોઈએ. આપણા જીવનને અનુરૂપ એવા યોગ્ય કાર્યો કરવા જોઈએ. આપણી થાળીમાં સરસ મજાનું ભોજન પીરસાયું હોય, એ ભોજનની અંદર કદાચ એકાદું જીવડું આવે તો આપણે ભોજનને મૂકી દઈએ છીએ. જીવડાને નહીં, ભોજનને પણ મૂકી દઈએ છીએ. તો નથી લાગતું કે આ જીવનની થાળીમાં કોઈક જીવડું ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ? જીવતરની થાળીમાં કોઈક ધૂળ ન નાખી જાય એનો ખ્યાલ રાખવો પડશે. ઈશ્વરે મને તમને આવડો અમુલખ અવતાર આપ્યો, મને તમને આ મનુષ્ય મોંઘો દેહ મળ્યો. મારે ને તમારે માત્ર શરીરને છોડવાનું છે. અંદર રહેલો જીવ તો એ અંશ છે. કોનો? કૃષ્ણનો, એ શિવનો, એ રામનો અંશી છે. કારણ રામ પરમાત્મા એ અંશી છે, જીવ એ અંશ છે. અને એટલે જ તો ભગવાન નારાયણે કીધું છે, એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. આ સૃષ્ટિના સર્જનમાં ભગવાન નારાયણ કહે છે, એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. એકમાંથી અનેક તો જ થવાય કે જો આમાંથી જ કંઈક નીકળ્યું હોય. ધૂળ પણ પથ્થરનો જ એક હિસ્સો છે, રેતી પણ પથ્થરનો જ એક ભાગ છે, જીવ પણ એ જ ઈશ્વરનો અંશ છે. પરમાત્માએ મને તમને આ મોંઘો અવતાર આપ્યો છે તો ઈશ્વરનું કંઈક યજન કરજો બા. ઈશ્વરનું યજન કરવું જોઈએ. સુખદેવજી મહારાજ હજી એનો પ્રત્યુત્તર આપે ત્યાં એક અન્ય શ્રોતા ઉભા થઈને કહે છે, બાપજી, પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, પણ જેને ખબર જ નથી કે જેનું મૃત્યુ ક્યારે છે એને શું કરવાનું? પરીક્ષિતને ખબર પડી ગઈ છે કે મારું મૃત્યુ હવે નજીક છે, પણ જેને ખબર જ નથી એને શું કરવાનું?
સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ સાંભળો, પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે અન્ય તો કોઈને ખબર પણ નથી કે ક્યારે મૃત્યુ છે. કોને ખબર છે ક્યારે આપણું મૃત્યુ છે? પણ એક વાત નિશ્ચિત છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ 7મે દિવસે હતું, જ્યારે મારું ને તમારું મૃત્યુ 7 જ દિવસમાં છે. આપણું મૃત્યુ 7 જ દિવસમાં છે. અઠવાડિયું 7 વારનું જ છે. આ તો પછી હવે આ સમય આવ્યો એટલે બધાય પોતપોતાની રીતે દિવસો ઉમેરવા ગયા. 7 દિવસ ને પછી પરિવાર, એટલે એમ કરીને 8 દિવસ. વાર ગણશો તો તમે 7 જ દિવસ થશે બા. અને પહેલાના સમયમાં ગુજરાતીમાં પ્રાથમિક શાળામાં એક ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય, આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. પ્રાથમિક શાળામાં આ કવિતાઓ આવતી. મારું ને તમારું મૃત્યુ 7 જ દિવસમાં છે. દરેકની જીવાત્માની પીઠ પાછળ કાળ ઉભો છે, મૃત્યુ ઉભો છે. પણ એ જીવાત્મા એને ગણકારતો નથી બા. એ મૃત્યુને એનેથી બચવા માટે કોઈ ઉપાય શોધતો નથી. મારા કહેવાના શબ્દને તમે એમ ન સમજશો, મરવાનું જ નથી, મૃત્યુનો ભય ન રહે એની વાત કહું છું. મરવું એ નિશ્ચિત છે, પણ મૃત્યુનો ભય ન રહે, અભય થઈને મૃત્યુ પામો. કારણ મૃત્યુ પીઠ પાછળ જ ઊભો છે. પેલા દેડકા જેવું આપણું જીવન છે. નદીના કિનારે દેડકો બેઠો હોય અને દેડકાને પાછળથી સર્પ પકડી લે. દેડકાનું અડધું શરીર સર્પના મોઢામાં હોય અને એમાં પણ જો દેડકાની આગળ એક નાનું જીવડું ચાલે તો દેડકો તરત જીભ કાઢીને એને પકડવા જશે. એમ મારું ને તમારું પણ એ જ છે કે પીઠની પાછળ કાળ ઉભો છે, છતાં પણ એ કાળને ભૂલી અને આર્થિક અને ભૌતિક સુખ સંપદાની પાછળ ગાંડી દોટ મૂકી છે. કારણ ભવિષ્યની ચિંતા. આપણે ભૂતકાળને ભૂલી જઈએ અને વર્તમાન કાળની અંદર ભવિષ્યની ચિંતા કરીએ. અને ભવિષ્યની ચિંતામાં શું કરીએ કે જ્યારે પગ નહીં હાલે ને ત્યારે બેઠા બેઠા ખાવું પડશે ને, હાલો ને અત્યારથી બધું ભેગું કરી લઈએ. અને વર્તમાન સમયમાં ભવિષ્ય માટે એટલું ભેગું કરે, જ્યાં વર્તમાન સમયમાં ભવિષ્ય માટેનું ભેગું કરે ત્યાં વર્તમાન પૂરો થઈ ગયો હોય. હવે વર્તમાન જ નહીં હોય તો તમારું ભવિષ્ય શું કામનું? આ શરીર જ નહીં રહ્યું હોય તો ભેગું કરેલું ધન શું કામ? ક્યાં કામ આવશે? ભાઈઓ, પરીક્ષિતને ખબર છે કે 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે મને તમને ખબર પણ નથી કે ક્યારે મૃત્યુ છે. માટે આપણે તો હર હંમેશા ઈશ્વરનું આરાધન કરવું જોઈએ, પરમાત્માનું સ્તવન કરવું જોઈએ, એના નામનો મહિમા ગાવો જોઈએ. કદાચ આજ બપોરનું ભોજન પણ આપણા ભાગ્યમાં છે કે નહીં હું તમે નક્કી ન કરી શકે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવા. મહાપુરુષો એમ કહે છે કે ભગવાન રામ પણ એમ કહેતા હોય કે ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. રામને નહોતી ખબર કે મારે અયોધ્યાની ગાદીએ બેસવાનું કે વનમાં જવાનું. આ તો આપણી એક મહાપુરુષોએ લખેલી વાણીઓ છે, બાકી શું એક પરબ્રહ્મને નથી ખબર? અરે સાહેબ, એણે જ બધું નિર્માણ કરી અને પછી બધું કર્યું છે. એણે જ માં સરસ્વતીને જઈ અને કૈકેયીના જીભ પર બેસાડ્યા કે જાઓ તમે જઈને વરદાન માગી આવો. મેં મહાપુરુષો પાસેથી કથા સાંભળી છે કે આ કૈકેયી પાસેથી વરદાન ક્યારે મગાવ્યા કે જ્યારે ભગવાન રામ નાના હતા, શેરીઓમાં રમતા હતા અને માં કૌશલ્યા બોલાવે છતાં પણ ભગવાન ન આવે. અને એ સમય કૈકેયી જાય છે અને કૈકેયીએ સમજાવે છે અને ત્યારે કૈકેયીને કહે છે કે માં હું આવું પણ 2 વચન જોઈએ, મને મારું કામ કરવું પડે. અને ત્યારે કૈકેયી કહે છે હા કરીશ, સમય આવે તમે કહેશો. અને આજ એ સમય આવ્યો અને કૈકેયી દ્વારા ભગવાને કૈકેયીને માધ્યમ બનાવી અને 2 વચનો મગાવ્યા અને રામને વનવાસ અને ભરતને ગાદી. મહાપુરુષોના મુખથી સાંભળ્યું છે. એટલે ક્યારે આવીને કાળ પકડી જશે એ મને તમને ખબર નહીં રહે સાહેબ. કોણ જાણી શકે કાળને? કોને ખબર છે ક્યારે શું થશે? આ શરીરને છોડી અને ક્યારે જીવ જતો રહેશે
એની મને ને તમને ખબર પણ નહીં પડે. પછી આ બધું ભેગું કરેલું અહીંયા જ પડ્યું રહેશે. મૃત્યુ પામ્યા પછી મને ને તમને કદાચ વધીને 2-5 કલાક ઘરમાં રાખશે. દીકરાઓ બહાર ગામ હશે, પહોંચી શકે એમ નહીં હોય તો પણ કહી દેશે કે હવે તમે તમારી રીતે અગ્નિ સંસ્કાર કરી નાખો, અમે નહીં પહોંચીએ. કારણ હવે જે છે એ અમારું નથી. આમાં પ્રેમ આપણને કોની સાથે છે સાહેબ? આ શરીર સાથે કે અંદર રહેલા જીવ સાથે? જો શરીર હારે હોય તો શરીર હજી અહીંયા જ પડ્યું છે, અને જો જીવ સાથે હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો તમને પ્રેમ શાનો થયો? જેને જોયો નથી એની સાથે તમને પ્રેમ થઈ ગયો. જોયા વગરનો પ્રેમ થાય. ગમે તેટલો રૂપાળો દેહ હશે ને તોય ઘરમાં નહીં રખાય સાહેબ. અરે ગમે તેટલી મોટી મોટી સંપદાઓ હશે, તમે ક્યારેય કોઈને સાંભળ્યું કોઈ દીકરાએ એવું કીધું કે કદાચ અમારા બાપુજી, અમારા માં હોસ્પિટલમાં ગુજરી ગયા અને ગુજરી ગયા પછી એની મોંઘી કારમાં એને ઘરે લાવ્યા? નહીં. શબવાહિની બાંધી લ્યો. કારણ હવે એ શબ છે, એનું મૃત્યુ થયું છે, હવે મારી ગાડીમાં ન લઈ જવાય. સંબંધ કોની હારે સાહેબ તમને? શરીર હારે કે જીવ સાથે? મને એવું લાગે છે કે આ અંદર બેઠેલો જીવ છે ને એ તમારામાં બેઠેલા જીવ સાથે પ્રેમ કરી બેઠો હશે સાહેબ. એની સાથે લગાવ હશે. આ જીવને જીવ સાથે લગાવ હશે, અને પોતાના હોય ને એને જ પોતાની સાથે લગાવ થાય સાહેબ. એટલે જ કહેવું ગમે, જીવ એ અંશ છે ને ઈશ્વર એ અંશી છે. આ મારો ને તમારો આ પંખીડાનો માળો પલકમાં વિખાઈ જશે, પણ રહેશે શું અહીંયા? મારું ને તમારું કરેલું સત્કર્મ, મારા ને તમારા મોઢેથી બોલાયેલી વાણીઓ અહીંયા રહી જશે, બાકી મારું ને તમારું શરીર નહીં રહે સાહેબ. માટે ઈશ્વરના નામનું ભાતું ભેગું બાંધી લેજો. એક દિવસ યાત્રા કરવાની છે ને યાત્રામાં ભાતું લઈને જ જવું પડશે. આપણે યાત્રામાં જઈએ, પ્રવાસમાં જઈએ ને તો ઘરેથી ભાથા બાંધીને લઈ જઈએ કે કદાચ રસ્તામાં મળે ન મળે ખબર નહીં. હવે અહીંથી કદાચ 200-500 કિલોમીટર જઈએ દૂર ગાડી લઈને તો પણ રસ્તામાં આપણે 2 હોલ્ટ કરીએ છીએ. હોટલો આવે એટલે ઊભી રાખી દઈએ ગાડી, ચા પાણી નાસ્તા કરીએ છીએ. હવે 500 કિલોમીટરમાં તમારે 2 હોલ્ટ કરવા પડતા હોય એ તો આપણને ખબર છે કે ભાઈ રસ્તામાં હોટલો આવે છે ને એટલે આપણે ઘરેથી ભાતું નથી બાંધતા. પણ એક દિવસ બહુ મોટી મુસાફરી કરવાની છે, કેટલા કિલોમીટરની છે ખબર નથી, અને હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી અહીંયા હોટલ આવે છે એટલે ભાતું ન લેતા એમ. અને ત્યાં રસ્તામાં ભૂખ લાગશે તો શું ખાશો સાહેબ? પરિવાર લોકો ભાતું ભેગું દે છે ને એ ગામના પાદરમાં જઈને પાછું લઈ લે છે. એ ભેગું નથી આપ્યું. ગુંદીને ગાંઠિયાના આખા તપેલા ભરી લીધા હોય, આપણને એમ થાય કે હાલો હવે આપણને હાટું લીધા હશે, પણ નહીં. ઘરેથી નીકળે અને રસ્તામાં કૂતરા આવે એટલે આપણને હાટુથી કૂતરાને ખવડાવી દે. ખાલી ગણતરી એટલી કરો, આપણા પરિવારજનો આપણા ગયા પછી શું વિચારે છે? આ કૂતરાને ખવડાવ્યું એટલે મારા દાદાને શાંતિ મળે. ક્યાં ગણતરી થઈ સાહેબ? અરે છોડો પરિવારના ગુંદીને ગાંઠિયાને, તમારી જાતે જ ગુંદીને ગાંઠિયાનું રામ અને કૃષ્ણનું ભાતું ભેગું લેતા જાઓ. રામ અને કૃષ્ણનું ભાતું ભેગું લઈને જાઓ. પછી લોટ પાણીના લાડવા આપે તોય ભલે ને ન આપે તોય ભલે. અને એટલે મને કહેવું ગમે છે સાહેબ, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોને ખબર છે બાપ કાલ સવારે શું થશે? માટે હે રાજા, મૃત્યુ દરેક વ્યક્તિનું નજીક છે, અને મૃત્યુ નજીકના સમયમાં ઈશ્વરનું યજન કરો, પરમાત્માનું સ્તવન કરો, મુક્તિને મેળવવા માટેના કંઈક પ્રયત્નો કરો. મુક્તિ માણસને 2 પ્રકારની મળી શકે, એક સદ્ય મુક્તિ અને એક ક્રમ મુક્તિ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, મુક્તિ 2 પ્રકારે મળે છે. દરેક જીવાત્માને મુક્તિ મળે છે એ નિશ્ચિત છે, પણ જીવાત્માએ મુક્તિ કઈ મળવી છે, ક્યારે કઈ મેળવવી એ પોતાએ નક્કી કરવાનું છે. 2 મુક્તિ છે, એક ક્રમ મુક્તિ અને એક સદ્ય મુક્તિ. માણસે નક્કી કરવાનું છે કે મુસાફરી પ્લેનમાં કરવી કે ટ્રેનમાં. પ્લેનમાં કરવી હશે તો થોડીક ટિકિટ વધારે આપવી પડશે, અને ટ્રેનમાં કરવી પડશે તો થોડીક મુસાફરીમાં તમને વારે લાગશે અને થોડીક તમારી ટિકિટે ઓછી થશે. સમજાય છે મારી વાત? મનુષ્ય અવતાર મળ્યો છે,
હવે આ મનુષ્ય અવતાર પછી તમારે બીજી યોનિમાં જન્મ ન મેળવવો હોય તો તમારે સદ્યો મુક્તિ મેળવવી પડે, ને સદ્યો મુક્તિ માટે તમારે ભાથું થોડુંક જાજુ બાંધવું પડે છે, પુણ્યનું ભાથું બાંધવું પડે. ક્રમ મુક્તિ જોતી હોય તો શું થાય? ટ્રેનની મુસાફરી અહીંથી ઉપડે એટલે રાજકોટથી ઉપડે એટલે વિરમગામ ને અમદાવાદ થઈને પછી મુંબઈ પુગાડે. એટલે મનુષ્ય યોનિમાંથી વળી પાછા જઈને પશુ યોનિમાં, કીટ પતંગાઓમાં, આમ કરતા કરતા અંતે મુક્તિ મળે, આ ક્રમ મુક્તિ. અને મનુષ્ય અવતારમાં તમે ભગવદ સ્મરણ કરી લ્યો અને સીધી જ મુક્તિ મળી જાય, દેહ પ્રાપ્ત કરવો જ ન પડે, આ સદ્ય મુક્તિ. હવે નક્કી માણસે કરવાનું છે, જીવાત્માએ કરવાનું છે કે મારે ક્રમ મુક્તિ જોઈએ કે સદ્ય મુક્તિ, નક્કી આપણે કરવાનું છે. મુક્તિના 2 પ્રકારોની વાત બતાવી. આ જીવનમાં એવો નિર્ણય ન કરતા કે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે અમે ઈશ્વરને ભજશું, ગઢપણમાં ગોવિંદ ભજશું. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં સાહેબ. તમે ગઢપણમાં ગોવિંદને નહીં ભજી શકો, માટે મારું મારું કરીને બધું ભેગું કરવાનું બંધ કરજો. કારણ કે જેને આપણું કરીને ભેગું કરીએ છીએ ને એ બધું જ અહીંયા રહી જાય છે. અરે એની ક્યાં વાત કરો છો? જેને આપણા કહીએ છીએ ને એ પણ અહીંયા જ રહી છે, એ સાથે નથી આવતા. જેને આપણે આપણા સગાઓ કહીએ છીએ એ પણ આપણા કદાચ અંતે જીવ નીકળ્યા પછી સગા નથી. સગા તમે શું કરો? સગા સૌ બાળીને પાછા વળ્યા. સાચા સગા તો જંગલના લાકડા કે જે ભેગા આવીને બળ્યા. જંગલના લાકડાઓ આપણી ભેગા બળ્યા. બાકી જેને આપણા કહેતા હતા ને એને તો આપણને બાળ્યા છે સાહેબ, એ બાળીને પાછા આવ્યા છે. છતાં પણ આ સંસારની માયામાંથી આપણે પર નથી રહી શકતા. આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી બે ઘડી. આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી બે ઘડી. હે જીવાત્મા, તારું જીવતર પણ જાણજે ઘડી બે ઘડી. તારું જીવન પણ ઘડી બે ઘડી. ક્યારે આ કાળ આવીને પકડી લેશે એની કોઈ ખબર નથી. માટે ઈશ્વરનું યજન કરજો બા. પછી આમનમ રોજ ને રોજ આપણી આ ઉંમર પૂરી થઈ જાય, શું કરશો? આપણે એમ કહીએ કે દીકરો મોટો થાય. નહીં સાહેબ, મહાપુરુષો કહે છે કે દીકરો એ જીવાત્મા મોટો નહીં, જીવાત્મા નાનો થતો જાય છે. કારણ માં એમ કહે છે કે મારો દીકરો 5 વર્ષનો થયો, જ્યારે કાળ એમ કહે છે કે હવે 45 રહ્યા. કાળ ઊંધા એકડા ભણે છે. મૃત્યુ મને તમને નોટિસ આપ્યા વગર આવતું નથી. કાળ નોટિસ વગર આવતો પણ નથી. વારો બધાયનો નજીક છે, પણ મૃત્યુ એ નોટિસ આપ્યા વગર આવતો જ નથી. પણ આપણે નોટિસોનો સ્વીકાર નથી કરતા ને, એટલે પછી ધરપકડ વોરંટ આવે છે. એ ભાષામાં કેવા જાવ તો કદાચ કોર્ટનું એક વોરંટ આવે, એક સમન્સ આવે કે ભાઈ જાઓ આને સમન્સ બજાવી આવો કે આ તારીખે કોર્ટમાં હાજર રહે. સમન્સ આવે, આપણે હાજર ન રહીએ. વળી વાર બીજી વખત આવે, બીજી વખત હાજર ન રહીએ. ત્રીજી વાર આવે, ત્રીજી વખત હાજર ન રહીએ. પછી ચોથી વાર ઈ નો આવે, વોરંટ આવે, પકડી આવો, જાઓ, જ્યાં હોય ત્યાંથી ઉપાડી આવો. એમાં આપણા જીવાત્માનું પણ આધ્યાત્મિક અર્થમાં કહું, વાળ ધોળા થાય, આંખું જાય, કાન જાય, દાંત વયા જાય, આ બધી સમન્સ છે. આનો સ્વીકાર નથી કરતા ને એટલે પછી વોરંટ આવે છે. કારણ કે વાળ ધોળા થાય તો આપણે વળી પાછા કાળા કરીએ. આંખમાં મોતિયા આવે તો વળી પાછા મોતિયા ઉતારી મણી બહાર આવીએ. દાંત વયા જાય તો વળી પાછી 32 બહારી આવીએ. ગોઠણથી પગ વયા જાય તો વળી પાછા જોઈન્ટ બહારી આવીએ. આ સમન્સનો સ્વીકાર ન કર્યો ને એટલે સાહેબ કાળ આવી ગયો, કાળ. અને એનો ભય તમને ન છોડ્યો. મૃત્યુ ભલે નિશ્ચિત છે, પણ અભય થઈને મૃત્યુ બળો સાહેબ, અભય થવો. ઈશ્વરની પ્રાર્થનામાં ઈશ્વરની કદાચ તમે પૂજા કરો તો એમાં તમે ડર ન રાખો કે કદાચ મારો હરિ મારાથી નારાજ થશે. ધર્મ કરતા તમે ડરો નહીં સાહેબ. ધર્મની ઈચ્છા થાય તો તમે ધર્મ કરી લો. કારણ ડરાવે એ ધર્મ ન હોય સાહેબ, ધર્મ અભય બનાવે. ડરાવે એ ઈશ્વર નહીં, ઈશ્વર તો અભય બનાવે છે. પણ આપણને ઈશ્વરનો ડર કેટલો લાગે, હું આમ કરું તો આમ કરશે. એટલો બધો સાહેબ ઈ કઠિન નથી સાહેબ, એટલો બધો ક્રૂર નથી. ઈશ્વર બહુ દયાળુ છે.